ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ મથકોમાં પકડાયેલા ₹36 લાખના 14,000 વિદેશી દારૂની બોટલોનો રોડ રોલર ફેરવીને નાશ કરાયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા ઝઘડિયા JIDC, રાજપારડી, ઉમરલા, વાલિયા અને નેત્રંગ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી ભારતીય બનાવટના દારૂનો નાશ કરવામાં આવ્યો. કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે 14,000 નાની મોટી બોટલો, જેની કિંમત આશરે ₹36 લાખ થયો છે, તેનો ઝઘડિયા JIDC વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યાએ રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યું. દારૂના જથ્થાના નાશની કાર્યવાહી ઝઘડિયાના SDM તેમજ ઝઘડિયા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ સંબંધિત પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો પણ હાજર રહ્યા. આજ રોજ ઝઘડિયા ડિવિઝનમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી. આ મુદ્દામાલનો અમારે SDM સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. ઝઘડિયા સબ ડિવિઝનમાં આવેલ કુલ 6 પોલીસ સ્ટેશનના 91 ગુનામાં અંદાજિત 14,000 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને એ દારૂનો નામદાર કોર્ટ દ્વારા નિકાલ કરવાની સૂચના આવતા આજરોજ તેનો નિકાલ માનનીય ASP સાહેબ, મામલતદારશ્રી, નશાબંધીના અધિકારી અને તમામ સ્ટાફ સાથે તેનો નિકાલ કરવામાં આવ્યો છે. અંદાજિત 36 લાખ રૂપિયાની કિંમતના દારૂનો આજરોજ નિકાલ કરવામાં આવ્યો છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સરિયા TV ન્યૂઝ, ઝઘડિયા.